હું ફિરોઝ વિક્યાણી મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર અને લાયન્સ એકેડમી વતી તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગઈકાલે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર જોયું. R2 યામ પદ્ધતિની અંદર a અને b વચ્ચેનું અંતર શોધવા માટે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ અને જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢી લઈએ એટલે આપણે એનો જવાબ મળી જશે. હવે એ સૂત્રનો ઉપયોગ કરી અને ઘણી વખત અલગ અલગ પ્રશ્નો આપને પૂછવામાં આવે છે. જેમ કે અહીંયા મેં બે પ્રશ્ન લખ્યા છે. પહેલો ક્વેશ્ચન છે, બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. તો પહેલા તો સમરેખ એટલે શું? આપણે ધોરણ 9 ની અંદર સમરેખ વિશે વાત થઈ ગઈ. સમરેખ એટલે કે જે બિંદુઓ એક સીધી રેખામાં આવેલા હોય એને સમરેખ કહેવામાં આવે છે. A, B અને C એટલે એક જ સીધી રેખા, પછી ભલે આમ A, B, C આ ત્રણેયને જોડવાથી જો એક સીધી રેખા બને તો એને સમરેખ કહેશું. પણ A, B અને C આ સમરેખ નથી, આ બિંદુઓ સમરેખ નથી. એટલે સમરેખ બિંદુઓ કોને કહીશું? તો કે એ ત્રણેય બિંદુઓ એક સીધી રેખામાં આવેલા છે. હવે માત્ર સીધી રેખામાં આવેલા હોય એ જ જરૂરી નથી, પણ ત્રણેય સમરેખ છે એવું ક્યારે કહી શકાય? દાખલા તરીકે અહીંથી આપણે ત્રણ બિંદુની વાત કરીએ. આ ઉપલેટા છે, આ દુનિયાણી છે, આ ધોરાજી છે, આ નવાગામ છે. આપણે પેલા ઉપલેટાથી દુનિયાણીનું અંતર શોધીશું જે 5 કિલોમીટર છે. દુનિયાણીથી ધોરાજીનું અંતર શોધીશું જે 15 કિલોમીટર છે. પછી હું ઉપલેટાથી ધોરાજીનું અંતર શોધું અને જો એ 20 કિલોમીટર મળે તો એનો મતલબ એ થયો કે ઉપલેટા, દુનિયાણી અને ધોરાજી એક સીધી રેખામાં છે, કારણ કે ઉપલેટાથી દુનિયાણીનું અંતર વત્તા દુનિયાણીથી ધોરાજીનું અંતર સરવાળો કરતા ડાયરેક્ટ ઉપલેટાથી ધોરાજીનું અંતર મળે છે. અહીંયા મારી પાસે ત્રણ બિંદુઓ છે. હું પહેલા તો ત્રણેય બિંદુઓનું નામ આપી દઉં. A15, B23 અને C -2 -11 લેતા પહેલા હું A અને B વચ્ચેનું અંતર લઉં છું. AB બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. તો આ બે બિંદુ માટે x11 y15 x22 y23 આ x1 y1 છે, આ x2 y2 છે. આ બંને કિંમતને આની અંદર મૂકી દઈએ એટલે આપણે મળશે AB બરાબર વર્ગમૂળમાં x1 h2 એટલે 1 - 2 નો વર્ગ y1 y2 એટલે 5 - 3 નો વર્ગ એટલે AB બરાબર વર્ગમૂળમાં 1 માંથી 2 જાય તો -1 અને એનો વર્ગ, 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ. AB બરાબર 1 + 4 એટલે કે વર્ગમૂળમાં 5. એટલે AB બરાબર અને વર્ગમૂળમાં 5 મળ્યું. આપણા ઉદાહરણ પ્રમાણે વિચારીએ તો કોઈ પણ એક અંતર મને વર્ગમૂળમાં 5 મળ્યું છે. હવે હું લઉં છું BC. હવે BC બરાબર સૂત્ર એ છે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. પણ આ વખતે x યામ અને y યામ બદલી જશે. આ વખતે x12 થશે y13, પછી x2 -2 થશે અને y2 -11. આ કિંમત ફરી પાછી અહીંયા મૂકો.
BC બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકી એટલે 2 માઈનસ માઈનસ 2 નો વર્ગ વત્તા y યામની બાદબાકી એટલે 3 માઈનસ માઈનસ 11 નો વર્ગ. BC બરાબર વર્ગમૂળમાં ઓછે ઓછે વત્તા એટલે 2 ને 2 4 એટલે 4 નો વર્ગ ઓછે ઓછે વત્તા 11 ને 3 14 14 નો વર્ગ. BC બરાબર 4 નો વર્ગ 16 14 નો વર્ગ 196 14 નો વર્ગ 196 બરાબર 6 ને 6 12 વધી ચડી 1 9 ને 10 ને 11 વધી ચડી 212 મતલબ કે બીજું અંતર BC બરાબર વર્ગમૂળમાં 212 છે. પહેલા મેં AB શોધી લીધું પછી BC શોધી લીધું હવે હું AC શોધીશ એટલે હવે AC બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. આ વખતે x1 શું થશે AC એટલે x11 y15 x2 minus 2 y2 minus 11 આ કિંમતને આની અંદર લઈ લો. AC બરાબર વર્ગમૂળમાં 1 minus minus 2 અને એનો વર્ગ પ્લસ y1 એટલે 5 5 minus minus 11 અને એનો વર્ગ એટલે AC બરાબર ઓછે ઓછે વત્તા એટલે 2 ને 3 નો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે 11 ને 5 16 નો વર્ગ એટલે AC બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 16 નો વર્ગ 256 256 ને 9 9 ને 6 એટલે 265. હવે જો શું BC નો અને AD નો સરવાળો કરીએ તો આપણે આ મળે છે નહીં મળે. 212 નું વર્ગમૂળ વત્તા વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં 65 મળશે નહીં. માટે આ ત્રણેય સમરેખ બિંદુઓ નથી. મોટી રકમ આ છે માટે AB plus BC બરાબર AC થતું નથી. માટે ABC સમરેખ નથી. જો સમરેખ હોત તો આનો ને આનો સરવાળો આના જેટલો થઈ જવો જોઈએ પણ એ નથી. માટે આ ત્રણેય બિંદુઓ સમરેખ એટલે કે એક સીધી રેખામાં આવેલા નથી. એ જ રીતે અહીં આપણે જે આપેલું છે ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો પહેલા આપણા મગજમાં એ વાત આવવી જોઈએ કે સમદ્વિભુજ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? સમ એટલે સરખું, દ્વિ એટલે બે, ભુજ એટલે બાજુ. જે ત્રિકોણની બે બાજુઓ સરખી છે એ સમદ્વિભુજ ત્રિકોણ થાય. તો એ તો આપણે તો જ ખબર પડે ને જો આપણે ત્રિકોણની બાજુઓના માપ લઈએ. આવો તો હવે આપણે ત્રિકોણની બાજુઓના માપ લઈએ છીએ. A 5 - 2 B 6 4 અને C 7 - 2 લેતા. પહેલા આની જેમ જ AB મેળવી લો. AB બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. x1 5 y1 - 2
x2 6 y2 4 આ બંને માટે હું સૂત્ર લાગુ પાડી દઉં તો મને મળશે AB બરાબર વર્ગમૂળમાં 5 માઈનસ 6 નો વર્ગ વત્તા માઈનસ 2 માઈનસ 4 નો વર્ગ એટલે કે AB બરાબર 5 માંથી 6 જાય તો માઈનસ 1 નો વર્ગ માઈનસ 2 માઈનસ 4 એટલે ઓછે ઓછે વત્તા એટલે માઈનસ 6 નો વર્ગ એટલે એનો જવાબ આપણને મળશે 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 એટલે કે વર્ગમૂળમાં 37 એક કિંમત આપણે મળી એક બાજુનું માપ આપણે મળ્યું હવે BC લઉં BC બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ આ વખતે x1 y1 બદલાઈ જશે આ વખતે x1 થશે 6 y1 થશે 4 x2 થશે 7 અને y2 થશે -2 એ કિંમત મૂકીએ તો BC બરાબર વર્ગમૂળમાં x1 x2 એટલે 6 7 નો વર્ગ વત્તા y1 y2 એટલે 4 2 નો વર્ગ એટલે કે BC બરાબર -1 નો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા એટલે 6 નો વર્ગ અને એ આપણને મળશે 1 36 એટલે કે વર્ગમૂળમાં 37 તો દોસ્તો અહીંયા જ ખબર પડી ગઈ કે આપણી બાજુ તો સરખી જ મળી છે તો શું ત્રીજી બાજુ મેળવવી પડશે હા કારણ કે ત્રીજી બાજુ હવે આ ન મળવી જોઈએ જો ત્રીજી બાજુ આ મળે તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ નહીં થાય તો પછી સમબાજુ ત્રિકોણ થઈ જશે પણ આપણે આને સમબાજુ સાબિત નથી કરવું આપણે આને સમદ્વિ બાજુ ત્રિકોણ જ સાબિત કરવો છે એટલે હવે AC વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ આ વખતે x1 5 થશે y1 -2 થશે x2 7 થશે અને y2 -2 થશે આ કિંમતોને આમાં મૂકી દઈએ AC બરાબર 5 7 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ AC બરાબર -2 નો વર્ગ પ્લસ ઓછે ઓછે વત્તા એટલે -2 પ્લસ 2 એટલે 0 નો વર્ગ 4 0 એટલે વર્ગમૂળમાં 4 એટલે કે 2 હવે આપણે ત્રણેય બાજુ મળી ગઈ છે AB બરાબર વર્ગમૂળમાં 37 BC બરાબર વર્ગમૂળમાં 37 AC બરાબર 2 બે બાજુ સરખી છે તેથી ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે કારણ કે આ બે બાજુના માપ આપને સરખા મળે છે આ રીતે અલગ અલગ ઘણું પૂછી શકે એમ પણ પૂછે સાબિત કરો કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તો એ આપણે સાબિત કરવાનું છે કાટકોણ ત્રિકોણ માટે શું કરવું પડશે ત્રણેય બાજુઓના માપ શોધી ના કાટખૂણો સમાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવું હોય તો ત્રણેય બાજુઓ શોધી લેવાની ત્રણેય બાજુના માપ સરખા મળવા જોઈએ તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે આ રીતે જુદું જુદું કાંઈ પણ પૂછે પણ એનો મુખ્ય ટાર્ગેટ હશે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું અને ભૂમિતિના બાકી પ્રાથમિક ખ્યાલો જે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો એ તમારી પાસે હોવા જોઈએ બરાબર છે આટલું કરી અને આ લેક્ચરને પૂરું કરીએ છીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત